80,000 દરે દેશભરમાંથી 23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। અમદાવાદના 11 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો દેશભરના 5,453 પરીક્ષા કેન્દ્રો પર નીટ પરીક્ષાનું આયોજન અને વિદ્યાર્થીઓ કેન્દ્રમાં ઇલેક્ટ્રિક ઉપકરણો કે ઘડિયાળ નહીં લઈ જઈ શકે। તમામ વિદ્યાર્થીઓને બાયોમેટ્રિક એન્ટ્રી જ આપવામાં આવશે। તો કોઈપણ વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાશે તો 3 વર્ષનો પ્રતિબંધ અને સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓ કે કોલેજોમાં જ આ વર્ષે નીટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। તો ભૂતકાળમાં ખાનગી જગ્યાઓ પર પરીક્ષા લેવાના કારણે ઘણી જગ્યાઓ પર ગેરરીતિ પણ થઈ ચૂકી છે। તેના કારણે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સમગ્ર દેશની અંદર આજે નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ લગભગ 11,000 જેટલા વિદ્યાર્થીઓ છે તે આ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે અને સમગ્ર દેશમાં લગભગ 3.1 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે તે આ પરીક્ષા આપશે। જોઈ શકાય છે દ્રશ્યની અંદર બિલકુલ 11 વાગ્યાના ટકોરે આ પ્રવેશ આપવાની શરૂઆત થઈ ચૂકી છે અને ખાસ કરીને વાત કરીએ તો પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે પણ અહીં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ સેન્ટરો ઉપર જોઈ શકાય છે આપ દ્રશ્યની અંદર બેઠક વ્યવસ્થા સહિતની જે વ્યવસ્થાઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। મહત્વની બાબત એ કરી કે મેડિકલ ક્ષેત્રે જ્યારે પ્રવેશ લેવો હોય ત્યારે આ એક્ઝામ છે તે ખૂબ જ મહત્વની ગણાતી હોય છે। આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ છે જેમની સાથે વાત કરશું। શું કહેશો આપ, કયા પ્રકારની તૈયારી તો સારી કરી છે, હવે પેપર કેવું નીકળે એના પર ડિપેન્ડ છે। સારી અપેક્ષા રાખીએ છીએ કારણ કે ગયા વખત કરતાં હાર્ડ નીકળવાની કદાચ પોસિબિલિટી છે કારણ કે ગયા વખતના સ્કેમ પ્રમાણે આ વખતે કહે છે કે હાર્ડ નીકાળીશું। તો ખાસ કરીને લોકોને ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે પેપર હાર્ડ નીકળી શકે છે। બીજા એક વિદ્યાર્થીની છે, શું કહેશો, કેવી તૈયારી? મસ્ત છે, અપેક્ષા તો સારી છે પણ રિઝલ્ટ સારી છે। અપેક્ષા તો છે કે લાઈક સારા માર્ક્સ આવી જાય। અમે તૈયારી તો એવી કરી જ છે કે સારા માર્ક્સ આવી જાય, પછી જોઈએ કે સરખામણીમાં આ વખતે પેપર કેવું નીકળે એવું લાગી રહ્યું। મને એવું લાગી રહ્યું છે કે ઇઝી જ નીકળશે કારણ કે લાસ્ટ 2-3 વર્ષનું ચેક કર્યું છે અને એમાં એવું જોવા મળ્યું છે કે લાઈક ઇઝી નીકળ્યું છે પેપર। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અહીં જે વિદ્યાર્થીઓ છે તેઓને 11 વાગે જ્યારે પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારે લોકોનો ઉત્સાહ છે તે સ્પષ્ટપણે અહીં જોવા મળી રહ્યો છે। લોકોને ક્યાંક ને ક્યાંક એવી પણ અપેક્ષા છે જે ગત વર્ષની સરખામણીમાં આ પેપર છે તે આ વર્ષે ખૂબ જ સહેલું નીકળે। દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખી બહાર ફરવું જોઈએ। સરદાર ધામમાં દીકરીઓને પોતાની સુરક્ષા માટે લાઠી અને તલવારની તાલીમ આપવામાં આવે છે। આ મોટું નિવેદન એક કાર્યક્રમમાં સરદાર ધામના પ્રમુખ ગગજી સુતરિયાએ આપ્યું। અમદાવાદમાં યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષામાં પસંદગી પામેલા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો। શહેરના સરદાર ધામ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પાટીદારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં દીકરીઓની સુરક્ષાને લઈ ગગજી સુતરિયાએ નિવેદન આપ્યું। ઇઝરાયલની જેમ એક વ્યક્તિ ભારતની અંદર એને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે। એક વ્યક્તિ પોતાનું રક્ષણ અને દેશનું રક્ષણ કરવા માટે આપણી સમાજની નહીં સમગ્ર દેશની દીકરીઓ બહાર શોપિંગમાં જતી હોય તો એના કમરે રિવોલ્વર લટકતી હોય છે। સાહેબ, લશ્કરની તાલીમ આપવી જોઈએ। અહીંયા આપણી દીકરીઓને લાઠીની તાલીમ અને તલવાર તાલીમ આપવામાં આવે છે। આપ સૌની જાણકારી સ્વરક્ષણ માટે। ગગજી સુતરિયાના નિવેદનને લઈ સરદાર ધામના ઉપપ્રમુખ જસવંત પટેલે જણાવ્યું કે કોઈપણ વ્યક્તિ, કોઈ સમાજ કે દેશના વ્યક્તિઓ સેલ્ફ ડિફેન્સની તાલીમ લે તેમાં ખોટું નથી। દરેક સમાજના દીકરા દીકરીને સ્વરક્ષા કરવાનો અધિકાર છે। હું ગગજી સુતરિયાના નિવેદન સાથે સહેમત છું। સરદાર ધામના પ્રમુખ ગગજી સુતરિયાએ એક નિવેદન આપ્યું છે કે મહિલાઓ અને ખાસ કરીને દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએ કારણ કે આ રાષ્ટ્રહિત માટે છે। અનેક એવા રાજ્યો છે, અનેક એવા દેશો છે, દેશોની અંદર મહિલાઓને પણ તાલીમ આપવામાં સુરક્ષા માટે, ત્યારે ભારતમાં પણ મહિલાઓ ખાસ કરીને રિવોલ્વર સાથે ફરે તેને લઈને વાત કરશું જસવંત પટેલ, સરદાર ધામના ઉપપ્રમુખ। જસવંતભાઈ, ખાસ કરીને આજે જે કાર્યક્રમ હતો સરદાર ધામ ખાતે યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા, રાજ્યના મુખ્યમંત્રી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા, ત્યારે ગગજી સુતરિયા નિવેદન આપે છે કે ખરેખર રાષ્ટ્ર સુરક્ષા માટે મહિલાઓએ પણ, દીકરીઓએ પણ કમરમાં રિવોલ્વર રાખવી જોઈએ। આ નિવેદન કઈ રીતે જોશું કારણ કે એ જરૂરિયાત હવે ઊભી થઈ છે કારણ કે મહિલાઓ ફરતી હોય છે, બહાર જતું ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય છે, ત્યારે આવી પ્રકારનું નિવેદન કઈ રીતે સરદાર ધામ જુએ છે? સરદાર ધામ
એ મિશન 2026 અંતર્ગત પોતાના એક નિર્ધારિત કરેલા લક્ષ્યબિંદુઓ સાથે કામ કરી રહ્યું છે. કોઈપણ વ્યક્તિ અથવા તો કોઈપણ સમાજ અથવા તો દેશના વ્યક્તિઓ સેલ્ફ ડિફેન્સની તાલીમ મેળવે એમાં કશું ખોટું નથી. અને હું માનું છું ત્યાં સુધી માત્ર પાટીદાર સમાજ નહીં પણ દરેક સમાજના દીકરા દીકરીઓએ પોતાની સ્વરક્ષા કરવા માટેનો એક અધિકાર છે. તો અધિકારના ભાગરૂપે ધારો કે એ પોતે જાતે ટ્રેનિંગ લે અથવા તો કોઈ સમાજ એને ટ્રેનિંગ આપવા માટેની સુવિધા ઊભી કરે અથવા તો વ્યવસ્થા કરે તો હું માનું છું ત્યાં સુધી એમાં કંઈ પણ ખોટું નથી. અને વર્તમાન સ્થિતિની અંદર ગમે અથવા તો ભવિષ્યની અંદર જ્યારે પણ કોઈપણ પ્રકારની એવી સ્થિતિનું નિર્માણ થાય તો એમાં પોતાનો સ્વબચાવ કરી શકે એવા શુભ આશયથી આ પ્રકારનું અમારા ગગજીભાઈ સુતરિયાજીએ જે સ્ટેટમેન્ટ આપેલું છે. જો સેલ્ફ ડિફેન્સથી આપણો બચાવ થતો હોય તો હું માનું છું ત્યાં સુધી અને ઘણા બધા વિશ્વની અંદર ઘણા બધા દેશોની અંદર આ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. ઇવન ભારતની અંદર પણ ઘણા બધા સમાજો આ પ્રકારની તાલીમ આપતા હોય છે. એટલે હું માનું છું ત્યાં સુધી આ તાલીમ આપવાથી આંતરિક સુરક્ષાની અંદર 100% એમાં સહકાર મળશે. ચોક્કસ આ હતા જસવંત પટેલ, જેઓ સદનના ઉપપ્રમુખ છે. તેઓ પણ માની રહ્યા છે કે ગગજી સુતરિયા જે નિવેદન આપ્યું છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકો સુરક્ષિત રહે તેને લઈને જ આ પ્રકારનું નિવેદન તેઓ અહીં આપી રહ્યા છે. માવઠાને લઈ આગાહીકારોની આગાહી સાચી ઠરી છે. રાજ્યમાં આગાહી મુજબ કમોસમી વરસાદ પડવાની થઈ શરૂઆત. અને આપની ટીવી સ્ક્રીન પરની 5 તસવીરો જુઓ, જેમાં ક્યાંક આંધી તોફાન તો ક્યાંક કરા સાથે ભારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠામાં તો વૈશાખમાં અષાઢ જેવો માહોલ સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લાના અનેક ભાગોમાં ટેનિસ બોલ જેટલા કરા સાથે વરસાદ વરસ્યો તો અરવલ્લીમાં કમોસમી વરસાદથી કમઠાણ સર્જાઈ ગયું છે. ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પલળી ગયો છે, જેના કારણે વેપારીઓને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માવઠાના કારણે જગતના તાતનો હાલ બેહાલ થયો છે. નોંધનીય છે કે હજુ માવઠાનો માર યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ 8 મે સુધી મેઘરાજા કહેર વરસાવશે. વરસાદે બનાસકાંઠા જિલ્લા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવ્યો છે. રાત્રિના પડેલા કરા સાથે વરસાદના લીધે સક્કરટેટીના પાકને નુકસાન પહોંચ્યું છે. તો અમીરગઢ તાલુકાના ઇકબાલગઢના ખેડૂતને 18 વીઘા સક્કરટેટીના પાકને નુકસાન થયું છે. ઇકબાલગઢના મુકેશભાઈ માળી નામના ખેડૂતે 18 વીઘામાં ટેટીનું વાવેતર કર્યું હતું અને રાત્રે કરા સાથે પડેલા કમોસમી વરસાદના લીધે સક્કરટેટીને નુકસાનનો દાવો કર્યો છે. તો ખેડૂતના મતે 8 થી 10 લાખનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વરસાદ પડવાથી ઘણું નુકસાન છે અમને. ટેટી જે કવાઈ જાય બધી આખી. પહેલાં અમે ટેટીમાં નુકસાન તો હતું જ, ઠંડી પડવાના કારણે માલ એટલો બધો લાગ્યો નહોતો. 25% માલ લાગ્યો હતો અને એમાં વરસાદ પડ્યો એટલે મોટું નુકસાન છે અમને. કેટલું અંદાજે નુકસાન તો અમને 8-10 લાખનું છે, કારણ કે 18 વીઘામાં વાવેતર કરેલું હતું અને 4.5 લાખ રૂપિયા ઉપર ખર્ચો કરેલો હતો. તો કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. બનાસકાંઠાના એક તરફ દ્રશ્યો કે જ્યાં આગળ આંધી તોફાન સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે જે શેડ બનાવવામાં આવ્યો હતો સિમેન્ટનો તે પણ તૂટી પડ્યો. બીજી તરફ અમીરગઢના એ દ્રશ્યો કે જ્યાં બાજરીના પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જે ખેડૂતો છે તેમને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ તરફ સક્કરટેટીનો જે પાક હતો તે પાકને પણ નુકસાન થયું છે અને તેના કારણે ખેડૂતોને 8 થી 10 લાખનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આંધી તોફાનનો કહેર વર્તાયો. દિવસે સામે આવ્યા દ્રશ્યો. વડગામના નાનોસણા ગામમાં તેજ પવનથી ભારે નુકસાન સર્જાયું છે. તેમજ ખેતરમાં પશુઓ માટે બાંધેલા શેડના પતરા પણ ઉડ્યા હતા. ખેતરમાં પશુના તબેલાના પતરા પણ ઉડતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો આંધી તુફાન સાથે વરસાદ વરસ્યો હતો અને આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જે સિમેન્ટના પતરા હતા તે પણ અત્યારે ઉડી ગયા હોય તે પ્રકારની ઘટના સર્જાઈ હતી. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, આંધી વંટોળ સાથે વરસાદ ખાબક્યો, કયા પ્રકારની પરિસ્થિતિ હાલ? ચોક્કસથી કોમલ, આપને જણાવી દઉં કે ગત રાત્રિ દરમિયાન જે ભારે પવન અને કડાકા ભડાકા સાથે જે વરસાદ ખાબક્યો હતો તેના લીધે ખેતીના પાકને તો નુકસાન થયું છે, તેની સાથે સાથે પશુપાલકોને પણ નુકસાન જોવા મળી રહ્યું છે. વડગામ તાલુકાના નાનોસણા ગામમાં ભારે પવન અને વરસાદને લીધે ખેતરોમાં પશુઓ માટે જે પતરાના જે શેડ બનાવવામાં આવ્યા હતા તે પતરા પણ ઉડી ગયા હતા અને ખેડૂતોના પશુઓના તબેલા માટે જે શેડના પતરાઓ ઉડતા
પશુપાલકોને પણ નુકસાનની ભીતિ સામે આવી છે. આમ આ કમોસમી વરસાદે ખેડૂતોની સાથે સાથે પશુપાલકોને પણ નુકસાન કર્યું છે. કોમલ. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બનાસકાંઠામાં મિની વાવાઝોડાની તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. એવી ભારે આંધી આવી કે ખેતરમાં તૈયાર ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. કમોસમી માવઠાએ જગતના તાપની કમર તોડી દીધી છે. તો અમીરગઢ પંથકમાં મધરાત્રિએ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો, જેમાં ભારે પવનને કારણે બાજરીના પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો બાજરીના પાકો ભારે પવનના કારણે આડા થઈ જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો માર્કેટમાં વેચાણ અર્થે લાવતા પાકને ઢાંકીને લાવવા માટે સૂચના આપવામાં આવી છે. માર્કેટમાં બહાર પડી રહેલ અનાજને પણ ઢાંકીને રાખવાની સૂચના આપવામાં આવી છે. તો ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જિલ્લામાં 4 દિવસ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. પાક સલામત સ્થળે ન ખસેડવામાં આવ્યો, ઢાંક્યો પણ ન હતો અને માવઠું થતા એપીએમસીમાં ખુલ્લામાં પડેલો તૈયાર માલ પલળી ગયો છે. તો ખુલ્લામાં પડેલો ઘઉંનો પાક પાણીમાં તરવા લાગ્યો છે. એપીએમસીમાં ખુલ્લામાં પડેલો કપાસ પણ પલળ્યો છે. તો એપીએમસીમાં ખેડૂત વેપારીઓનો પાક તણાઈ ગયો છે. આગાહી છતાં પણ એપીએમસી તંત્રએ કોઈ પણ પ્રકારની તકેદારી લીધી નથી અને તે સીધા જ દ્રશ્યો સામે આવ્યા છે કે ખેડૂતોને હવે નુકસાન વેઠવાનો વારો આવશે, કારણ કે એપીએમસી દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં નથી આવી. પહેલેથી જ આગાહી કરવામાં આવી હતી વરસાદને લઈને, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં આવી નથી. ત્યારે ખેડૂતોનો જે માલ સામાન છે તે પણ પલળી ગયો છે. ત્યારે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે એપીએમસીમાં તૈયાર પાક પલળ્યો છે, ત્યારે તેને લઈને જવાબદાર કોણ, તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. તો અનાજ ધૂળ ધાણી અને આખરે જવાબદાર કોણ, કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં નથી આવી. શું એપીએમસી તરફથી આગોતરું આયોજન નહોતું કરવામાં આવ્યું? પહેલેથી જ વરસાદની આગાહી હતી, તેમ છતાં પણ આગોતરું આયોજન શા માટે ન થયું, તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે. ત્યારે આખી ઘટનામાં જવાબદાર કોણ, તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે, કારણ કે ખેડૂતોએ હવે પારાવાર નુકસાન વેઠવાનો વારો આવવાનો છે, કારણ કે તે લોકોને પાક જે છે તે પલળી ગયો છે અને પાક અત્યારે જાણે તણાઈ રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. એક તરફ પહેલેથી જ વરસાદનું અનુમાન હતું, તેમ છતાં પણ એપીએમસી દ્વારા કોઈ પણ પ્રકારનું આગોતરું આયોજન કરવામાં ન આવ્યું અને જે કપાસ હતો તે પણ પલળી ગયો હોવાની ઘટના બની છે. બીજી તરફ જે ઘઉંનો પાક છે તે પણ પલળી ગયો છે. તો માવઠું પડવાને કારણે બાગાયતી પાકોને પણ નુકસાન વેઠવાનો વારો આવશે. બીજી તરફ ઉનાળુ પાકને પણ નુકસાન વેઠવાનો વારો આવશે. બાજરી, મકાઈ, મગ, અડદ, મગફળી, તલ, શાકભાજી, શેરડી જેવા પાકોને નુકસાન થશે. બીજી તરફ માવઠું પડવાને કારણે, વરસાદ વરસવાને કારણે, કમોસમી વરસાદ વરસ્યો છે, તેના કારણે હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. બનાસકાંઠાના દાંતીવાડાના પાથાવાડા માર્કેટયાર્ડમાં પણ બેદરકારી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી હોવા છતાં ખેડૂતોની જણસી પલળી ગઈ છે. એરંડા અને રાયડા 500 બોરી જેટલી જણસી પણ પલળી ગઈ છે. તો ભારે પવનના કારણે બહાર પડેલી જે જણસી પલળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા પહેલેથી જ વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી, તેમ છતાં પણ આ એપીએમસીની ઘોર બેદરકારી સામે આવી છે. કોઈ પણ પ્રકારનું આગોતરું આયોજન કરવામાં નહોતું આવ્યું અને જે માલ સામાન હતો તે પણ વ્યવસ્થિત જગ્યા પર, સ્થળ પર ખસેડવામાં નહોતો આવ્યો. તેના કારણે જે માલ સામાન છે, પાક અત્યારે પલળી ગયો છે, તેના કારણે ખેડૂતોને હવે નુકસાન વેઠવાનો વારો આવશે. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, વરસાદની આગાહી પહેલેથી જ હતી, તેમ છતાં પણ એપીએમસીની બેદરકારી સામે આવી છે, શું અપડેટ? ચોક્કસથી વરસાદની આગાહીને લઈને તમામ એપીએમસીને પણ જાણ કરી દેવામાં આવી હતી કે
જો કમોસમી વરસાદ થાય તો જે જળસી ખેડૂતોની આવી રહી છે તેને ઢાંકીને રાખવામાં આવે, પરંતુ દાંતીવાડાના જે પાંથાવાડા માર્કેટ યાર્ડ છે તેની બેદરકારી સામે આવી છે। રાત્રિ દરમિયાન જે વરસાદ થયો હતો તે વરસાદમાં એરંડા તેમજ રાયડાની 500 થી વધુ બોરીઓમાં જે જણસી ભરેલી હતી તે પલળી છે અને વરસાદના લીધે ખેડૂતોની જે જણસી પડતા અત્યારે તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ અરવલ્લીમાં પણ કમોસમી વરસાદથી કમઠાણ સર્જાયું છે અને ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પલળી ગયો છે। કમોસમી વરસાદ પડતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ઘઉં, મકાઈ, સોયાબીનનો પાક પલળ્યો છે તો વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો એપીએમસીની આ ઘોર બેદરકારી સામે આવી છે। વરસાદની જે આગાહી હતી તે પહેલેથી જ કરવામાં આવી હતી, તેમ છતાં પણ કોઈપણ પ્રકારનું જે આગોતરું આયોજન કરવું જોઈએ તે આયોજન કરવામાં નથી આવ્યું અને તેના કારણે આ યાર્ડમાં જે પાક આવ્યો હતો તે પાક અત્યારે પલળી ગયો છે। હું માર્કેટ યાર્ડનો વેપારી છું અનાજનો। આ કમોસમી વરસાદ થવાથી અમારા લાખોનું અનાજ, એમાં ઘઉં, મકાઈ, સોયાબીન બધું કમોસમી વરસાદ થવાથી પલળી ગયેલું છે। એનું સરકાર ધ્યાન લઈને અમને થોડી મદદ આપે। આજે કમોસમી વરસાદના કારણે હજારોની કિંમતનું અમારા ઘઉંને નુકસાન થયું છે। અમે સરકારશ્રીને માંગ કરીએ છીએ અમને કંઈક વળતર આપે। તો કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે એપીએમસી દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરતા તે લોકોનો પાક પલળી ગયો છે અને પાક પલળવાને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગોતરી આગાહી કરવામાં આવી હતી, તેમ છતાં પણ અહીંયા કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી। વિરમગામ એપીએમસીના એ દ્રશ્યો કે જ્યાં આગળ જે પાક છે ખેડૂતોનો તે પલળી ગયો છે। દાંતીવાડા તેમજ અરવલ્લીના પણ એ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અહીંયા તમામે તમામ સ્થળ પર એપીએમસીની ઘોર બેદરકારી સામે આવી છે, કારણ કે વરસાદને લઈને પહેલેથી જ આગાહી કરવામાં આવી હતી, તેમ છતાં પણ કોઈપણ વ્યવસ્થા ન કરવામાં આવી અને આખરે ખેડૂતોનો જે પાક હતો, જે જણસી હતી તે પલળી ગઈ છે અને તેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે।